સીતારામ સીતારામ બધાને મારા જાજામાં જાજા સીતારામ હો। હવે હું જે વાત કરવા જઈ રહી છું એ તમે ખાસ કરીને સાંભળજો, જોજો આ મારો વિડીયો। મારે શું કેવું છે તમને કે જે આપણને ભગવાને દીધું છે ને, જેટલી સંપત્તિ દીધી હોય કે જેટલી માયા મિલકત, દીકરા વહુ દીકરીઓ, કોઈ કમી ના હોય, ગાડીઓ બંગલા ઘરે કામવાળીઓ, પણ હું તમને એક ચોક્કસ વાત કહેવા માંગુ કે ભગવાને ગમે એટલું દીધું, કોઈ જાતનો અભિમાન નહીં કરવાનું। ઘણા એમ કહેતા હોય કે ભલે એ ગમે એટલા લઈને આવે, બાંધવાનું બળ, શક્તિનું બળ, ભગવાને શક્તિ દીધી છે તો કોઈ સામે ઝાકાઝીકી કરવા નથી દીધી। ભગવાનની શક્તિ એટલા માટે દીધી કે કોઈથી કામ ના થઈ શકતું હોય ને તો આપણે એની મદદ કરી અને એને કામ કરવાનું, એટલા માટે આપણને શક્તિ દીધી। એ વાત ઉપર હું તમને કહું કે અભિમાન શક્તિનું, બળનું નહીં કરવાનું, રૂપનું નહીં કરવાનું। અને આ સમયની અંદર તો કોઈ વસ્તુ એ હંધું મૂકી દેવાનું। આ જીવનની અંદર જીવતા શીખવું હોય ને તો આમાંથી પ્રેરણા તમને મળશે હંમેશને માટે। મારી પાસે આવી જ રીતની વાતો હશે, જૂની અને મજાની વાતો, અને સાંભળવા જેવી, બધાય સાંભળી શકો, બધાય બેહીને વાતો આ તમે એકબીજાને કહી શકો, એવી આ વાત લઈને હું તમારી સમક્ષ આવું છું। તો આ વિડીયો મારો ખાસ કરીને જોજો। જય શ્રી રામ। હવે જે વાત કરું છું ને એ વાત ઉપર હું જાઉં છું કે હસ્તિનાપુર જે પાંડવો અને કૌરવનું યુદ્ધ હાલતું હતું એ સમયની એની જ હું વાત કરું છું। અને એ રણ મેદાનની અંદર કેટલાયને ભગવાનના સાથથી, ભગવાનની સહાયથી અર્જુને 100 કૌરવને મારી નાખ્યા। સમય જતા કૃષ્ણ અને અર્જુન હાલ્યા જાય છે અને જ્યાં યુદ્ધ હાલતું હતું એ મેદાન આવ્યું, રણભૂમિ આવી, અને એ રણભૂમિ જોઈ અને અર્જુન કૃષ્ણને કહે છે કે કેશવ, આ રણભૂમિમાં આ ગાંડવ ધનુષે કેટલાયને મારી નાખ્યા,